ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મહાવીર ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ચેપ્ટર નંબર 3 શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 છે વિદ્યુત રસાયણ. સૌથી પહેલાં વિદ્યુત રસાયણ ભણતા પહેલાં આપણે કેટલીક બાબતોની બેઝિક માહિતી આપણને હોવી જોઈએ, જે આપણે 11મા ધોરણમાં આમાંથી કંઈક ભણી ગયા છે. તો એને ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ અને આ માહિતી મેળવીએ. એકવાર તમને આ માહિતી આવડી જશે તો આખા ચેપ્ટરમાં કોઈ પણ દાખલો, કોઈ પણ ટોપિક એવો નહીં હોય કે જે તમને ખબર નહીં પડે. એટલે સૌથી પહેલાં આપણે વિદ્યુત રસાયણની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવીશું. તો શરૂઆત કરીએ છીએ કે ચેપ્ટર 3 બેઝિક ઇન્ફોર્મેશન. તો અહીંયા ચેપ્ટર 3માં આપણે કેટલાક કોષ ભણવાના છે. તો જે પણ કોષ આવે એ કોષ બે પ્રકારના હોય. એક વિદ્યુત રાસાયણિક કોષ અને બે વિદ્યુત વિભાજન કોષ હોય. ચલો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ તો સૌથી પહેલા એમની વ્યાખ્યા આવશે. ચલો વ્યાખ્યાની વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ કે જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહીએ છીએ. તો આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ કોને કહેવામાં આવે? તો કે જે કોષ એ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર શેમાં કરે? વિદ્યુત ઉર્જામાં. તો જે કોષ એ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે તો આ પ્રકારના કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. તો એના કરતાં ઊંધું કે વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? તો કે જે કોષ એ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શેમાં કરે? રાસાયણિક ઉર્જામાં. તો આ બંને એકબીજાથી વિરુદ્ધ ઘટના છે. જો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો આ પ્રકારના કોષને વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવામાં આવે છે. પણ જો વિદ્યુત ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય તો આ પ્રકારના કોષને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન કોષ, અને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલિટિક સેલ કહેવામાં આવે છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ અપાઈ દઉં કે જ્યારે પણ આપણે કોઈ પણ તફાવત લખીએ તો તફાવતનો સૌથી પહેલો મુદ્દો એ જેના વિશે તફાવત છે તેની સમજૂતી અથવા તો એની વ્યાખ્યા હોવી જોઈએ. ઓકે, તો આ પહેલો પોઈન્ટ થયો. હવે બીજો પોઈન્ટ જોઈએ કે જે પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં જે પણ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કેવી થાય છે? તો કે આપમેળે પ્રક્રિયા થાય છે. આપમેળે પ્રક્રિયા માટે કેમિસ્ટ્રીમાં એક શબ્દ છે ગુજરાતીમાં, કેવી પ્રક્રિયા? સ્વયંસ્ફુરિત. તો જે પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે, એટલે કે આપમેળે પ્રક્રિયા થાય છે. તો વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે પ્રક્રિયા થતી નથી. એટલે જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? અસ્વયંસ્ફુરિત છે. તો વિદ્યુત રાસાયણિક કોષમાં જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં કેવી છે? અસ્વયંસ્ફુરિત છે. ચલો વિદ્યાર્થી મિત્રો આને સમજીએ, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અને અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા. તો વિદ્યુત રાસાયણિક કોષમાં તમે અહીંયા એક ઉદાહરણ લઈ લો કે સેલ, આપણે જે ઘડિયાળમાં સેલ આવે છે ને એ સેલનું આપણે ઉદાહરણ લઈ લો. તો સેલમાં શું આવે? તો કે રાસાયણિક કેમિકલ્સ ભરેલું હોય, બરાબર છે ને? શું હોય? કેમિકલ્સ ભરેલું હોય. અને જેવો સેલ આપણે અંદર નાખીએ એટલે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? વિદ્યુત ઉર્જામાં. તો અહીંયા આપણે સેલમાં કશું કરવાનું હોતું નથી. આપણે ખાલી ઘડિયાળના સેલને ઘડિયાળના મશીનમાં નાખીએ એટલે એની જાતે જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો જાતે જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે કેવી પ્રક્રિયા કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ તો વિદ્યુત વિભાજન કોષમાં આપણે, તમે 9મા 10મા ધોરણમાં ભણી ગયા હશો કે એક ધાતુ ઉપર બીજી ધાતુનો આપણે ઢોળ ચડાવવો હોય તો વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. આપણે ચાંદીની વીંટી છે, આ ચાંદીની વીંટી ઉપર આપણે સોનાનો ઢોળ ચડાવવો હોય તો આપણે એને શું કહીએ છીએ? ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇંગ્લિશમાં કહેવામાં આવે, બરાબર છે? તો અહીંયા શું થાય? તો કે જ્યાં સુધી તમે વિદ્યુત ઉર્જા પસાર ન કરો ત્યાં સુધી પ્લેટિંગ થતું નથી. ભલે બંને વિદ્યુત ધ્રુવ એનોડ કેથોડ હોય, દ્રાવણ હોય, પણ જ્યાં સુધી વિદ્યુત ઉર્જા પસાર ના કરો ત્યાં સુધી રાસાયણિક ઉર્જા
માં તેનું રૂપાંતર થતું નથી. એનો મતલબ શું થયો? તો કે પ્રક્રિયા આપમેળે થતી નથી. આપમેળે થતી નથી એટલે કેવી છે? અસ્વયંસ્ફુરિત છે. તમારે એને શું કરવું પડે? વિદ્યુત ઉર્જા પસાર કરવી પડે. વિદ્યુત ઉર્જા પસાર કરો તો જ એનું શેમાં રૂપાંતર થાય છે? તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે, તો પહેલો મુદ્દો જોયો, એની વ્યાખ્યા. બીજો મુદ્દો જોયો આપણે કે પ્રક્રિયા કેવી હોય? સ્વયંસ્ફુરિત હોય. હવે જો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય તો કોઈ પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે હંમેશા આપણે ભણી ગયા ઉષ્માગતિશાસ્ત્રમાં કે આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ઋણ હોય છે. તો વિદ્યુત રાસાયણિક કોષ માટે ડેલ્ટા જીનું મૂલ્ય હંમેશા કેવું હોય? નેગેટિવ. અને નેગેટિવ હોય એનો મતલબ શું થાય? પ્રક્રિયા આપમેળે થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં જે પણ ડેલ્ટા જી છે એ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય છે? પોઝિટિવ હોય છે. અને ડેલ્ટા જીનું મૂલ્ય પોઝિટિવ હોય એ શું દર્શાવે છે? એ પ્રક્રિયા આપમેળે થતી નથી. ઓકે, તો 3 મુદ્દા થયા આપણા. ચોથો મુદ્દો જોઈએ તો આગળ આપણે ભણીશું ગેલ્વેનિક સેલ, અથવા તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે ગેલ્વેનિક કોષની રચના. તો જે પણ ગેલ્વેનિક કોષ હતો એમાં જે પણ 2 વિદ્યુત ધ્રુવો હતા એ 2 વિદ્યુત ધ્રુવો કેવા હતા? તો કે અલગ અલગ પાત્રમાં. તો વિદ્યુત રાસાયણિક કોષમાં 2 વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે અલગ અલગ પાત્રમાં હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં 2 વિદ્યુત ધ્રુવો કેવા હશે? એક જ પાત્રમાં. તો જો 2 વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રમાં હોય તો ગેલ્વેનિક સેલ કહી શકાય. અને બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય તેને શું કહેવાય? વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે. તો આ થયો આપણો ચોથો મુદ્દો. હવે 5મો મુદ્દો જોઈએ કે જે પણ વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે કે કેથોડ તરીકે વર્તે? આપણને કેવી રીતે ખબર પડે? તો કે જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય તો રિડક્શનની પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે. અને જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવ કેવી રીતે વર્તે? એનોડ તરીકે વર્તે. તો રિડક્શનની પ્રક્રિયા થાય તો કેથોડ તરીકે વર્તે અને ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તો એનોડ તરીકે વર્તે. તો અહીંયા એનોડ તરીકે વર્તશે કે કેથોડ તરીકે વર્તશે એ આપણને કેવી રીતે ખબર પડે? તો કે કયા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન થાય તો એનોડ તરીકે વર્તે, રિડક્શન થાય તો કેથોડ તરીકે વર્તે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપણે શું કીધું? તો કે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે આપણે બેટરીનો ઉપયોગ કરીશું. તો અહીંયા બેટરીના છેડાના આધારે તો જો બેટરીના ધન ધ્રુવ સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય તેને એનોડ કહેવામાં આવે. તો બેટરીના ધન ધ્રુવ છેડા સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાયેલો હોય તે એનોડ તરીકે વર્તશે અને બેટરીના ઋણ છેડા સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાયો હશે તે કેવી રીતે વર્તશે? કેથોડ તરીકે વર્તશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા કયો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તશે એ આપણે બેટરીના છેડાના આધારે નક્કી કરી શકીએ છીએ. તો નેક્સ્ટ મુદ્દો જોઈએ તો કે જે પણ વિદ્યુત રાસાયણિક કોષ છે વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણને ક્ષાર, બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રમાં છે અને અલગ અલગ પાત્રમાં છે એટલે આપણને ક્ષાર સેતુની જરૂર પડે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય છે અને એક જ પાત્રમાં હોય છે એટલે ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ક્લિયર? અને છેલ્લો મુદ્દો જોઈએ તો જે પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એના ઉદાહરણ છે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અને સંગ્રાહક કોષ. જ્યારે વિદ્યુત વિભાજન કોષના ઉદાહરણ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કોષ અને ધાતુ શુદ્ધિકરણ કોષ. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું બેઝિક કે આપણે 2 પ્રકારના કોષ ભણવાના છે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તો આપણે એનો તફાવત જોયો. ફરીથી એકવાર જોઈ લઈએ તફાવતના મુદ્દા. તો પહેલાં આપણે કીધું વ્યાખ્યા, જે કોષમાં રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય તો વિદ્યુત રાસાયણિક કોષ, આના કરતાં ઊંધું થાય તો વિભાજન કોષ કહેવાય. બીજો મુદ્દો જોયો, જો જે પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં પ્રક્રિયા કેવી થશે? સ્વયંસ્ફુરિત થશે. તો સ્વયંસ્ફુરિત થશે તો વિદ્યુત રાસાયણિક કોષ, અસ્વયંસ્ફુરિત હોય તો વિદ્યુત વિભાજન કોષ. ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ હોય તો વિદ્યુત, તો આપમેળે પ્રક્રિયા કોની અંદર કયા કોષમાં થશે? વિદ્યુત રાસાયણિક કોષમાં થશે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે પ્રક્રિયા થશે નહીં એટલે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય? પોઝિટિવ. વિદ્યુત રાસાયણિક કોષમાં 2 વિદ્યુત ધ્રુવો કેવા હશે? અલગ અલગ પાત્રમાં. તો અલગ અલગ પાત્રમાં હોય તેને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે. અને એક જ પાત્રમાં હોય તો શું કહેવાય? વિદ્યુત વિભાજન કોષ કહેવાય. ચલો ત્યારબાદ એનોડ અને કેથોડ આપણે નક્કી કરવું છે. તો એનોડ કોને કહીશું? કે જે વિદ્યુત ધ્રુવ પર
રિડક્શનની પ્રક્રિયા થાય તેને કેથોડ કહેવાય, અને જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિજનની પ્રક્રિયા થાય એને શું કહેવાય? એનોડ કહેવાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં શું હોય કે બેટરીનો ધન છેડો જ્યાં જોડાયેલો હોય ત્યાં હંમેશા ઓક્સિડેશન થશે અને એનોડ તરીકે વર્તશે, અને બેટરીનો ઋણ છેડો જ્યાં જોડાયો છે ત્યાં હંમેશા રિડક્શન થશે અને વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તશે. ચલો, વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુની જરૂર પડે છે, વિદ્યુત વિભાજન કોષમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ચલો ઉદાહરણ, વિદ્યુત રાસાયણિક કોષના ઉદાહરણ કયા કયા? કે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અને સંગ્રાહક કોષ એ શેના ઉદાહરણ છે? વિદ્યુત રાસાયણિક કોષના ઉદાહરણ છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષના ઉદાહરણ કયા કયા છે? કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કોષ અને ધાતુ શુદ્ધિકરણનો કોષ. તો આ થયો આપણો સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ. હવે આગળ જઈએ તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે ભણીશું ગેલ્વેનિક કોષની રચના. ચલો, ગેલ્વેનિક કોષની રચનાની વાત કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક કોષની રચના આપી છે. જે પણ કોષ છે, કોષની અંદર આપણે બે અલગ અલગ પાત્ર છે, પાત્ર એ અને પાત્ર બી. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે ભણ્યા કે જ્યારે પણ બે વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રમાં હોય તો એ કઈ રચના થશે? વિદ્યુત રાસાયણિક કોષ થશે. તો અહીંયા બે વિદ્યુત ધ્રુવો છે, જુઓ, એક ઝિંકનો સળિયો છે અને બીજો શું છે? કોપરનો સળિયો. એ બે સળિયા વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે અને બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રમાં છે. એનો મતલબ કે આ જે પણ કોષ છે, ગેલ્વેનિક કોષ છે, એ શેનું ઉદાહરણ છે? તો કે વિદ્યુત રાસાયણિક કોષનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિને બરાબર ધ્યાનમાં જુઓ, ધ્યાનમાં રાખો, બરાબર છે? ચલો, તેના આધારે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ. તો ગેલ્વેનિક કોષમાં સૌથી પહેલું જોઈએ તો જે કોષ એ રાસાયણિક ઉર્જાનું શું કરે? તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. ચલો, કોષની અંદર બે વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો અહીંયા જે પણ પાત્ર એ છે અને પાત્ર બી છે, તો પાત્ર એ છે એની અંદર આપણે ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે અને પાત્ર બીમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. તો એનો અર્થ શું થયો? તો કે પાત્ર એમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે અને ઝિંક ધાતુની પટ્ટી છે. તો આ જે પણ ઝિંક ધાતુનો સળિયો છે, તો આ ઝિંક ધાતુનો સળિયો થયો એ દ્રાવણમાં રહેલા, ચલો, ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે એટલે જલીય દ્રાવણમાં શું થશે? કે Zn+2 અને SO4-2 આયન થશે. તો અહીંયા જે પણ ધાતુ છે એ ધાતુ તેના જ ક્ષાર એટલે કે Zn+2 આયનના સંપર્કમાં છે. તો જ્યારે પણ ધાતુ એ તેના આયનના સંપર્કમાં હોય તો એને આપણે સાંકેતિક નિરૂપણમાં આ પ્રમાણે દર્શાવવામાં આવે છે, Zn/Zn+2. તો એ જ પ્રમાણે પાત્ર બીની વાત કરીએ તો પાત્ર બીમાં કોપર ધાતુનો સળિયો છે, તો કોપર ધાતુ થઈ ગઈ અને કોપર ધાતુ એ કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકેલું છે. તો કોપર સલ્ફેટનું આપણે આયનીકરણ કરીએ તો શું છૂટું પડશે એની અંદર? Cu+2. એટલે જે તે ધાતુ છે એ ધાતુ તેના જ ક્ષારના દ્રાવણમાં આપણે શું કરી છે? મૂકેલી છે. તો અહીંયા કહી શકાય કે જે પણ ધાતુ છે એ ધાતુ એ તેના આયનના શું છે? સંપર્કમાં રહેલી છે. તો આપણે એનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો ધાતુ/આયન વડે એને દર્શાવવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ વાત થઈ આપણી વિદ્યુત ધ્રુવની. ચલો, બીજો પોઈન્ટ જોઈએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં નજર કરો તો અહીંયા આકૃતિમાં આપણને આ બે વિદ્યુત ધ્રુવો છે, બે વિદ્યુત ધ્રુવો વચ્ચે આપણને એક મીટર દેખાય છે. મીટરની અંદર G લખેલું છે, એનો મતલબ એ કયો મીટર હશે? ગેલ્વેનોમીટર. તો અહીંયા બે પ્રકારના મીટર વપરાય, ક્યાં તો ગેલ્વેનોમીટર વપરાય અથવા તો એ મીટર વપરાય, બેમાંથી એક. તો આપણને પ્રયોગમાં શું જરૂર છે તેના આધારે બેમાંથી એક મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો સમજીએ કે G એટલે ગેલ્વેનોમીટર અને એ એટલે એ મીટર. તો ક્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે અને ક્યારે એ મીટરનો ઉપયોગ કરવામાં આવે તેની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હું આ જેટલી પણ બાબત તમને બતાવું છું આ બધી અગત્યની બાબતો છે અને આ નાની નાની બાબતોને તમે ધ્યાનમાં રાખશો તો નીટ કે JEE કોઈ પણ કન્સેપ્ટ હશે તરત જ તમને એનો ખ્યાલ આવશે કે આપણે કઈ જગ્યાએ કયું મીટર વાપરવાનું અને શા માટે વાપરવાનું. બરાબર છે? દરેક વસ્તુનો એક પર્પઝ હોય, એક હેતુ હોય, એ હેતુ સિદ્ધ કરવા માટે જ એનો ઉપયોગ કરવામાં આવે છે, ગમે તેમ મીટર મૂકવામાં આવતા નથી. ઓકે, તો અહીંયા સમજીએ તો આપણો બીજો મુદ્દો છે કે બે વિદ્યુત ધ્રુવને જોડવા માટે તારના માર્ગમાં શું કરવામાં આવે? તો કે પ્રવાહની દિશા, પહેલું જે પણ વિદ્યુત પ્રવાહ છે કે ઇલેક્ટ્રોનની દિશા છે
તો અહીં આપણે ઇલેક્ટ્રોનની દિશાની વાત કરીશું. તો ઇલેક્ટ્રોનની જે પણ દિશા છે એ દિશા કયા તરફની છે અને ઇલેક્ટ્રોનનું કેટલું મૂલ્ય પસાર થાય છે એ આપણે નક્કી કરવું છે. તો અહીંયા બે પ્રકારના મીટર છે, એ મીટર અને જી મીટર. તમે ફિઝિક્સમાં ભણશો આના વિશે ડિટેલમાં. તો એ મીટર શું કરે? તો કે જે પણ એ મીટર છે એ માત્ર વિદ્યુત પ્રવાહનું માપન કરે. માપન કરે એટલે એ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, બરાબર છે, એનું માપન કરશે, પરંતુ એની દિશા બતાવે નહીં. જ્યારે જી મીટર છે એ માપન પણ બતાવશે અને દિશા પણ બતાવશે. કદાચ તમે જી મીટર જોયું હોય, ગેલોનોમીટર, વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારે એનો જે પણ કાંટો હોય એ કાંટો 0 ઉપર વચ્ચે હોય. જો વિદ્યુત પ્રવાહની દિશા એનોડથી કેથોડ તરફ હોય તો આ તરફ આવર્તન બતાવશે, કેથોડથી એનોડ તરફ હોય તો આ તરફ આવર્તન બતાવશે. એટલે એ આવર્તન પણ બતાવશે કે કઈ દિશામાં વહન થાય છે, અને બીજું શું બતાવશે? માપન. તો આપણે પ્રયોગની જરૂરિયાત મુજબ બેમાંથી એક મીટરનો ઉપયોગ કરી શકીએ. તો ક્યારે કયા મીટરનો ઉપયોગ કરવાનો તે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આપણે એ મીટર અથવા તો જી મીટર બેમાંથી એક મીટરનો આપણે ઉપયોગ કરવાનો છે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ છીએ વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે. કે વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી. તો આપણે તમે ઉપર આકૃતિમાં જોઈ શકો છો. તો પાત્ર એમાં આપણે ઝીંકનો સળિયો મૂકેલો છે અને પાત્ર બી ની અંદર આપણે કોપરનો સળિયો મૂક્યો છે ને આકૃતિમાં. ફરીથી પાત્ર એમાં આપણે શું કર્યું છે? તો કે જે પણ પાત્ર એ છે એની અંદર આપણે ઝીંકનો સળિયો મૂકેલો છે અને પાત્ર બી ની અંદર આપણે કોપરનો સળિયો મૂકેલો છે. એનો મતલબ કે ઝીંક અને કોપરના સળિયા એ કેવી રીતે વર્તે છે? તો કે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ત્યારબાદ છે ક્ષાર સેતુ. વિદ્યાર્થી મિત્રો, આ આપણો વેરી મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ક્ષાર સેતુ. આની વિશે થોડીક માહિતી યાદ રાખજો. તો ક્ષાર સેતુ સૌથી પહેલા કોને કહેવામાં આવે? તો ફરીથી આપણે આકૃતિ ઉપર નજર રાખીએ. તો આકૃતિ ઉપર જોતા આપણને ખ્યાલ આવશે કે આ જે યુ આકારની કાચની નળી દેખાય છે, આ જે યુ આકારની કાચની નળી દેખાય છે ને, આ યુ આકારની કાચની નળીને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. ફરીથી ક્ષાર સેતુ કોને કહેવાય? તો કે જે પણ યુ આકારની કાચની નળી છે એ યુ આકારની કાચની નળીને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે અહીંયા ક્ષાર સેતુની શું જરૂર પડે, બરાબર છે? ક્ષાર સેતુ કોને કહેવામાં આવે? ક્ષાર સેતુમાં કયા કયા દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે તેની માહિતી આપણે મેળવીએ. તો જે પણ ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુ કોને કહેવામાં આવે? તો કે જે પણ યુ આકારની કાચની નળી છે, યુ આકારની નળીને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. પહેલો પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન, ક્ષાર સેતુમાં કયા કયા દ્રાવણો ભરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, બરાબર છે, વધારાની માહિતી છે. તો જે પણ ક્ષાર સેતુ છે એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ અથવા KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ અથવા એમોનિયમ ક્લોરાઇડ અથવા તો એમોનિયમ નાઇટ્રેટ, ચારમાંથી કોઈ પણ એક પદાર્થ. ફરીથી પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ નાઇટ્રેટ, આ ચારમાંથી કોઈ પણ એક પદાર્થ લેવામાં આવે અને આ પદાર્થનું જિલેટિન અથવા તો અગર અગરમાં દ્રાવણ બનાવવામાં આવે. ફરીથી પોટેશિયમ નાઇટ્રેટ, KCl, અમોનિયમ ક્લોરાઇડ અને એમોનિયમ નાઇટ્રેટ જેવા પદાર્થોને શું કરવામાં આવે? તો કે જિલેટિન અથવા તો અગર અગરમાં દ્રાવ્ય કરવામાં આવે અને તેનું દ્રાવણ બનાવવામાં આવે અને ત્યારબાદ આ દ્રાવણને શું કરવામાં આવે છે? ક્ષાર સેતુની અંદર ભરવામાં આવે છે. ચલો એકવાર આપણે દ્રાવણ ભરી દઈએ યુ ટ્યુબની અંદર તો શું થાય? તો કે શક્યતા છે કે જે પણ દ્રાવણ છે દ્રાવણ શું થાય? બહાર ઢોળાઈ જાય. તો જે પણ દ્રાવણ છે દ્રાવણ બહાર ઢોળાઈ ન જાય એટલે શું કરવામાં આવે? તો કે જે પણ ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુના બંને છેડા ઉપર ગ્લાસ વૂલ મૂકવામાં આવે જેથી આ દ્રાવણ બહાર ઢોળાઈ જાય નહીં. તો નેક્સ્ટ ક્વેશ્ચન કે જે પણ ક્ષાર સેતુ છે એ ક્ષાર સેતુનું કાર્ય શું? તો કે જે પણ ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુનું પહેલું કાર્ય કે એ શું કરશે? તો કે પાત્ર એ અને પાત્ર બી ના દ્રાવણને એકબીજા સાથે જોડીને રાખશે, એટલે કે બે અર્ધકોષ વચ્ચે જોડાણ દર્શાવશે. ક્ષાર સેતુનું પહેલું કાર્ય શું? બે અર્ધકોષો વચ્ચે જોડાણ દર્શાવશે. અને બીજું કાર્ય શું થશે?
તો કે જો આપણે ક્ષાર સેતુ ન મૂકીએ તો અહીંયા જે પણ ડાબી બાજુનું પાત્ર છે એ ધન વીજભારયુક્ત બનશે. કેવું બનશે? ધન વીજભારયુક્ત, એટલે કે Zn+2 વાળું બનશે. તો રાસાયણિક પ્રક્રિયાના અંતે થોડાક સમય બાદ જે પણ ડાબી બાજુનું પાત્ર છે એ ધન વીજભારયુક્ત બનશે, એટલે કે જેમાં Zn+2 આયનનું પ્રમાણ વધી જશે. અને અહીંયા જે પણ જમણી બાજુનું પાત્ર છે એમાં Cu+2 આયનનું પ્રમાણ ઘટી જશે. અહીંયા Znનું પ્રમાણ વધી જશે અને અહીંયા Znનું પ્રમાણ શું થશે? ઘટી જશે. એટલે થોડાક સમય બાદ કોષ કાર્ય કરતો શું થશે? અટકી જશે. તો કોષ કાર્ય કરતો અટકી ન જાય અને તેને કન્ટિન્યુઅસ ચલાવવો હોય તો આપણે શું કરવું પડે? તો કે પાત્ર A અને પાત્ર B બંને વચ્ચે વિદ્યુત તટસ્થતા જાળવવી પડે. અને વિદ્યુત તટસ્થતા જાળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે યુ આકારની કાચની નળીનો ઉપયોગ, એટલે કે ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગત્યની માહિતી યાદ રાખજો કે ક્ષાર સેતુનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો કે બે દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખવા માટે અને તેમની વચ્ચે વિદ્યુત તટસ્થતા જાળવવા માટે ક્ષાર સેતુ એટલે કે સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખજો. બરાબર છે? તો ખાસ ધ્યાનમાં રાખજો આ બધી બાબતો. આ બધું આપણે ગેલ્વેનિક કોર્સની અંદર આપણે તેનો અભ્યાસ કરવાનો છે. ઓકે, ત્યારબાદ છે એનોડ કોને કહેવામાં આવે અને કેથોડ કોને કહેવામાં આવે. તો આગળ વાત કરી તેમ કે વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તેને એનોડ કહેવામાં આવે અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય તેને શું કહેવામાં આવે? કેથોડ. તો એનોડ કોને કહેવાય અને કેથોડ કોને કહેવાય? ફરીથી જોઈ લઈએ. તો જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તેને એનોડ કહેવાય. જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય તેને શું કહેવાય? કેથોડ. તો જે પણ ગેલ્વેનિક કોષ છે, ગેલ્વેનિક કોષમાં શું થાય છે? તો કે ઝિંકનું રૂપાંતર જે પણ ઝિંક છે એ ઝિંકનું રૂપાંતર શેમાં થાય છે? તો કે Zn+2 આયનમાં થાય છે. તો ઝિંકનું રૂપાંતર શેમાં થાય છે? તો કે Zn+2 આયનમાં થાય છે. અને Zn+2 આયનમાં થાય છે એટલે અહીંયા શું થાય છે? તો કે જે પણ ઝિંક છે એ ઝિંકનું ઓક્સિડેશન થાય છે. તો ઝિંકનું રૂપાંતર શેમાં થાય છે? Zn+2 આયનમાં. તો ધાતુમાંથી આયન બને છે. આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ધાતુમાંથી આયન બને તો એ પ્રક્રિયા શું છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અને ઓક્સિડેશનમાં એનોડને માઇનસ તરીકે દર્શાવવામાં આવે છે. તો એના કરતાં ઊંધું કે રિડક્શનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે જ્યારે આયનમાંથી ધાતુ બને. તો આયન એટલે Cu+2 માંથી શું બને? Cu. તો રિડક્શન થયું. તો રિડક્શનની પ્રક્રિયા થાય તેને શું કહેવાય? કેથોડ કહેવામાં આવે. તો આગળ આપણે વાત કરી વિદ્યુત ધ્રુવની અને આ છે વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ કોને કહેવાય અને કેથોડ કોને કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો બધા દરેક શબ્દને નોંધ કરીને રાખજો. આ બધા અગત્યના શબ્દ છે. હવે આપણે વાત કરીએ છીએ અર્ધકોષ કોને કહેવામાં આવે. તો અર્ધકોષની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, આ બધું તમને તમારી ચોપડીમાં નહીં મળે. આ બધી બેઝિક માહિતી છે ને ધ્યાનમાં રાખવાનું. દરેક શબ્દનો પોતાનો એક અર્થ છે, એટલે આ એક ડિક્શનરી જેવું છે, આપણને આવડવું જોઈએ. તો અર્ધકોષ કોને કહેવામાં આવે? તો કે વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડુબાડવામાં આવ્યો હોય. શબ્દો ઉપર ધ્યાન આપજો. પહેલું શું છે? વિદ્યુત ધ્રુવ. અને બીજો શબ્દ શું છે? જે દ્રાવણમાં તેને ડુબાડવામાં આવ્યો હોય તે સંયુક્ત રચનાને અર્ધકોષ કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાલી શબ્દો ઉપર ધ્યાન આપો. શું કીધું છે? તો કે વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડુબાડવામાં આવ્યો છે. તો અહીંયા આગળ આપણે વાત કરી કે જે પણ ઝિંકનો સળિયો છે એ ઝિંકનો સળિયો શેમાં ઉમેરવામાં આવેલો છે? ઝિંક સલ્ફેટના દ્રાવણમાં. અને ઝિંક સલ્ફેટનું દ્રાવણ એટલે શું કહેવાય? Zn+2 કહેવાય. તેને આપણે કાઢી નાખીએ તો એ ધાતુ એ તેના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલો છે. તો એ જ પ્રમાણે કોપરનો સળિયો છે એને આપણે શું કર્યું છે? કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓગાળેલો છે. બરાબર છે? તો ધાતુનો સળિયો અને જે દ્રાવણમાં તેને ડૂબાડવામાં આવે છે આ સંયુક્ત રચનાને અર્ધકોષ કહેવામાં આવે છે. તો આ કોપરનો અર્ધકોષ થયો અને આ શું થયો? ઝિંકનો અર્ધકોષ. આવડી ગઈ વ્યાખ્યા? તો ફરીથી કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો હોય તે દ્રાવણને સંયુક્તપણે અર્ધકોષ કહેવામાં આવે છે. ચલો, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે કરવામાં આવે.
કે આ ધાતુનો સળિયો છે અને તેને Zn+2 આયનના દ્રાવણમાં ડૂબાડેલો છે. આ કોપરનો સળિયો છે અને તેને Cu+2 આયનના દ્રાવણમાં ડૂબાડેલો છે. આ Fe નો સળિયો છે અને તેને Fe+2 આયનના દ્રાવણમાં ડૂબાડેલો છે. તો અહીંયા આખું જે રચના છે એ આખી રચનાને ઝિંકનો અર્ધકોષ કહેવામાં આવે, આ રચનાને કોપરનો અર્ધકોષ કહેવામાં આવે અને આ રચનાને લોખંડ એટલે કે આયનનો અર્ધકોષ કહેવામાં આવે છે. તો હમણાં આપણે વાત કરી તે વાત શું છે? તો કે અર્ધકોષની. હવે બે અડધા કોષ ભેગા કરીએ એટલે શું બને? સંપૂર્ણ કોષ બને. તો જ્યારે પણ બે અર્ધકોષને જોડીને જે પણ કોષ બને, સંપૂર્ણ કોષ બને, એ કોષને શું કહેવામાં આવે છે? સંપૂર્ણ કોષ કહેવામાં આવે છે. તો બે અર્ધકોષને જોડતા જે કોષ બને તે કોષને સંપૂર્ણ કોષ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે પ્રમાણિત કોષ. જો કોઈ પણ પ્રમાણિત કોષ હોય એ પ્રમાણિત કોષ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, વેરી 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 મોસ્ટ IMP વ્યાખ્યા પ્રમાણિત કોષ. તો કોઈ પણ કોષ પ્રમાણિત છે કે નહીં આપણને કેવી રીતે ખબર પડે? તો એને તેના સાંકેતિક નિરૂપણના આધારે ખબર પડે. તો આના પછી આપણે સાંકેતિક નિરૂપણ જોઈશું. તો કોઈ પણ કોષ હોય એ કોષ પ્રમાણિત છે કે નહીં એ આપણે નક્કી કરવું હોય તો શું કરવામાં આવે? તો કે જે તે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા હંમેશા કેટલી હોવી જોઈએ? 1 મોલર. તો જે કોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને જો વાયુ વિદ્યુત ધ્રુવ વાપરેલો હોય તો એનું દબાણ કેટલું હોય? 1 બાર. તો જો દ્રાવણ હોય તો સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ અને જો વાયુ વિદ્યુત ધ્રુવ વાપરેલો હોય તો કેટલું હોવું જોઈએ દબાણ? 1 બાર. તો પહેલી કન્ડિશન છે કે દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોવી જોઈએ અને બીજી કન્ડિશન છે કે જે પણ દ્રાવણ છે એ કોષ છે એ કોષનું તાપમાન કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન હોવું જોઈએ. જો કોષનું તાપમાન 298 કેલ્વિન હોય અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો જ આવા કોષને પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. તો આ વાત થઈ પ્રમાણિત કોષની. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણી બધી માહિતી જોઈ, બરાબર છે? એકવાર રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે શેની વાત કરી? તો સૌથી પહેલાં આપણે કોષ કોને કહેવાય તેની વાત કરી. વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષની વાત કરી, બરાબર છે? જોઈ લો. ત્યારબાદ આપણે શું વાત કરી? ગેલ્વેનિક કોષની રચનાની વાત કરી. જે પણ ગેલ્વેનિક કોષ છે એ ગેલ્વેનિક કોષ કોને કહેવામાં આવે, એની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે, બરાબર છે? તેના વિશે વાત કરીએ આપણે. તો કોષની વ્યાખ્યા: ધાતુ આયનના સંપર્કમાં હોય, કયું મીટર વાપરવામાં આવે તે, વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, ક્ષાર સેતુ કોને કહેવાય, ક્ષાર સેતુનું કાર્ય શું છે એ આપણે જોયું. ત્યારબાદ એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય, અર્ધકોષ કોને કહેવાય, સંપૂર્ણ કોષ કોને કહેવાય અને પ્રમાણિત કોષ કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી આપણે અહીંયા જોઈ છે. તો આ બધી અગત્યની માહિતી છે અને અગત્યની માહિતી છે એટલે આપણને દરેક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. આ વિદ્યુત રસાયણનું આખું બેઝિક છે. આટલા શબ્દો અને આટલી વ્યાખ્યાઓ તમને બરાબર આવડે તો વિદ્યુત રાસાયણિકનો કોઈ પણ કન્સેપ્ટ હશે તમને સમજ પડશે ને 100% તમને સમજ પડશે, બરાબર છે? તો અહીંયા આપણું લેક્ચર પૂરો કરીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અભ્યાસ બરાબર કરજો અને દરેક વસ્તુને સમજવા માટે પ્રયત્ન કરજો. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછજો, બરાબર છે? ઓકે, થેન્ક યુ.